વેલકમ ટુ 5th સેમ સ્ટુડન્ટ. સબ્જેક્ટ છે આપણો EC એન્ડ એ, ચેપ્ટર નંબર 4, પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં ઉર્જાનો સંચય. એ આપણે ગઈકાલે લેક્ચર ચોપ્ટર ચાલુ કરેલું. આપણે ગઈકાલે જોયેલું કે એનો પરિચય જોયેલો, ઇન્ટ્રોડક્શન. બીજો ટોપિક જોયેલો જનરેટિંગ સ્ટેશનમાં ઉર્જાનો સંચય જોયેલું. પછી ત્રીજો ટોપિક જોયેલું એનર્જીના સ્ત્રોતો. તો આપણે એનર્જીના સ્ત્રોતોમાં જોયેલું એનર્જીના જે મુખ્ય સ્ત્રોત એ 7 પ્રકારના હતા. પહેલું હતું ફોસિલ ફ્યુઅલ, એટલે કે કોલસો, ઓઇલ, ગેસ, ન્યુક્લિયર વગેરે. બીજું હતું પાણી, એટલે હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય ને એમાં પાણી. ત્રીજું હતું સોલાર એનર્જી, એટલે સૌર ઉર્જા. પછી ચોથું હતું વિન્ડ એનર્જી, એટલે પવન ઉર્જા. પાંચમું હતું ઓશન ટિન્ડલ એનર્જી, એટલે સમુદ્ર ભરતીની ઉર્જા, જે સમુદ્રનો મોજો આવે ને એની જે ભરતી થાય ને એને. છઠ્ઠું હતું ભૂ ઉષ્મીય ઉર્જા, એટલે જીઓ થર્મલ એનર્જી. સાતમો બાયોમાસ અને બાયોગેસ એનર્જી. એટલે આ 7 પ્રકારના આપણે એનર્જીના સ્ત્રોતો દેખેલા જુદા જુદા. હવે આજે આપણે જોઈશું વિવિધ પ્રકારના પાવર સ્ટેશનના મુખ્ય અંગો અને તેની એક્ઝિલરી. એટલે જે જુદા જુદા પ્રકારના પાવર સ્ટેશન છે આપણે આ કોલસાનું એટલે થર્મલ, એટલે હાઇડ્રો, સોલાર, વિન્ડ, એ વિવિધ પ્રકારના જે પાવર સ્ટેશન છે એના મુખ્ય અંગો જોઈશું અને એની એક્ઝિલરી જોઈશું. એમાં વપરાતા સાધનોની માહિતી મેળવવાની છે આપણે આ ટોપિકમાં. તો આજનો આપણો ટોપિક છે વિવિધ પ્રકારના પાવર સ્ટેશનના મુખ્ય અંગો અને એક્ઝિલરી. તો વિવિધ પ્રકારના પાવર સ્ટેશનમાં કઈ જગ્યાએ એનર્જીનો કેટલો બચાવ થઈ શકે છે એ સમજવા માટે પાવર સ્ટેશનમાં ઉપયોગમાં લેવાતા સાધનોની માહિતી હોવી જરૂરી છે. અને આપણે આ કેટલાક પાવર સ્ટેશન છે એની એક્ઝિલરી આપણે આપમાં જોવાની છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે પાવર સ્ટેશનો જોઈશું અને તેમાં વપરાતા સાધનો અને એની એક્ઝિલરી જોઈશું. તો પહેલું છે થર્મલ પાવર સ્ટેશનના મુખ્ય અંગો. તો થર્મલ પાવર સ્ટેશનમાં તમને EPG સબ્જેક્ટ છે આપણો, ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, 3rd સેમમાં આપણે ભણ્યા. એમાં પહેલું જ ચેપ્ટર હતું થર્મલ પાવર સ્ટેશન. તો એમાં તમે જોયેલું ભાઈ બોઇલર અથવા સ્ટીમ જનરેટર વપરાય છે એમાં. પછી ટર્બાઇન, અલ્ટરનેટર, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હતું, કોલ હેન્ડલિંગ પ્લાન્ટ હતો અને એર હેન્ડલિંગ પ્લાન્ટ. પછી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્વિચ હાઉસ, જનરલ સ્ટેશન એક્ઝિલરી. આટલું આ થર્મલ પાવર સ્ટેશનના મુખ્ય અંગો હતા. હવે આપણે દરેક અંગમાં શું શું છે એ આપણે જોવાનું છે. તો પહેલું થર્મલ પાવર સ્ટેશનના મુખ્ય અંગોમાં પહેલું છે બોઇલર અથવા સ્ટીમ જનરેટર. હવે તમને પહેલાં એટલું તો ખબર હોવી જોઈએ કે ભાઈ બોઇલર શેના માટે વપરાય, થર્મલ પાવર સ્ટેશનમાં બોઇલરનો ઉપયોગ શેના માટે થાય છે એ તમને ખબર પડી જાય. તો તમે અગાઉ પણ ભણી ચૂક્યા છો કે બોઇલર શું કરે છે. થર્મલ પાવર સ્ટેશનમાં જે ફ્યુલ આપણે વાપરીએ છીએ એને શું કરવામાં આવે છે, હીટિંગ, ઉષ્મા આપવામાં આવે છે. અને એ ઉષ્માનું શું કરે છે, વધારે ઉષ્મા આપણે બોઇલર હાઉસમાં શું થાય છે, એને ઉષ્મા વધારે છે મળે છે. અને સ્ટીમ જનરેટર એટલે જે આપણે બોઇલરમાં જે સ્ટીમ ઉત્પન્ન થાય, એટલે સ્ટીમ એટલે એક જાતની વરાળ ઉત્પન્ન થાય એ જનરેટરમાં દાખલ કરવા માટે એને સ્ટીમ જનરેટર કહેવાય. તો એના માટેના મુખ્ય અંગો અને એક્ઝિલરી છે. પહેલું છે મિલ ફીડર, એટલે કોલ બંકરમાંથી કોલસો લઈને બોલ મિલને આપે છે. એટલે જે આપણા કોલસો હોય છે એ ટ્રેનમાં પહેલાં તો તમને એટલું હોવું જોઈએ કે થર્મલ પાવર સ્ટેશનમાં પ્રોસેસ કઈ રીતે થાય. તો થર્મલ પાવર સ્ટેશનમાં શું થાય છે, ટ્રેનમાં કોલસો આવે તો પછી એ કોલસો શું કરવામાં આવે છે, એક બંકરમાં, એટલે એક જાતનું કેવું હોય છે, હુપર હોય છે. હુપરમાં આખી ટ્રેન ખાલી કરી અને સ્ટોરેજ કરવામાં આવે છે, કોલસાને સ્ટોરેજ કરવામાં આવે છે. એ પછી શું કરવામાં આવે છે, ફીડ મિલમાં લઈ જવામાં આવે છે. મિલમાં એટલે એક જાતની ચક્કી હોય છે, એમાં કોલસો કેવું મોટો વિકૃત સ્વરૂપમાં હોય છે, એટલે એને ઝીણું કરવાનું, એટલે જલ્દી સળગી જાય એટલે એને ઝીણું કરવા માટે ફીડ મિલમાં લઈ જવામાં આવે. પછી એને બંકરમાં લઈ જવામાં આવે. કઈ બંકરમાં. પછી બોલ મિલને આપે છે. બીજું છે બોલ મિલ પલ્વરાઇઝર એટલે બોલ મિલ પલ્વરાઇઝર છે. પછી બોઇલર ફીડ પંપ છે, કેમ કે બોઇલરમાં જે ઉષ્મા હોય છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે બોઇલર ફીડ પંપ હોય છે. પછી ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ ફેન, શું હોય છે, ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ ફેન,
જે સ્ટીમ હોય છે એને ફેદવા માટે ઇન્ડ્યુસ તાપ ફેનનો ઉપયોગ થાય. 5મું છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક છે એ પ્રેસિપિટેટર છે. એટલે આમ થર્મલ પાવર સ્ટેશનમાં બોઇલર જે છે, બોઇલર અને સ્ટીમ જનરેટર છે, બોઇલરને બીજું સ્ટીમ જનરેટર પણ કહેવાય. એના 5 છે. તો પહેલું હતું મિલ ફીડર, એટલે કોલ એટલે કોલસો, બંકરમાંથી કોલસો લઈને બોલ મિલને આપે છે. પછી બોલ મિલ પલ્વરાઇઝર, બોઇલર ફીડ પંપ. ચોથું છે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન. 5મું હતું ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. આ 5 વસ્તુ આપણે થર્મલ પાવર સ્ટેશનમાં વપરાય છે, એની એક્ઝિલરી છે. હવે ટર્બાઇનની વાત કરીએ. બોઇલર પછી એ બોઇલર હોય છે, બોઇલર એની જે સ્ટીમ છે કઈ જાય છે? ટર્બાઇનમાં જાય છે. બોઇલરમાં આપણે જે સળગાવ્યું, કોલસો સળગાવ્યો અને જે એનું શું થયું, વરાળ થઈ એટલે સ્ટીમ કહી જાય. વરાળ થઈ એ વરાળ કઈ જાય છે? ટર્બાઇનમાં જાય. શું થાય? ટર્બાઇનમાં ફેરવવા માટે આપણો મેન પ્રોપોઝર છે ટર્બાઇન. કેમ કે ટર્બાઇનમાં શું થાય છે? જે સ્ટીમ એનર્જી છે એનું મિકેનિકલ યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે, એટલે ટર્બાઇનમાં થાય છે. હવે ટર્બાઇનમાં શું શું હોય છે આપણે જોઈશું. તો પહેલું ગવર્નર. ગવર્નર છે એના માટે એક જાતનું ગેર જેવું હોય છે, તેના સ્પીડ કંટ્રોલ માટે. આપણે ગાડી હોય 80 પર જતી, એકદમ પહેલાં ગેર પર પડી જાય તો ગાડી સીધી 20 પર જતી રહે. આ વસ્તુ યાદ રાખજો. એટલે એક જાતનું ગવર્નર છે સ્પીડ કંટ્રોલ માટે. પછી સ્પીડ વધી ના જાય એના માટે ગવર્નર રાખ્યો. અને સ્પીડ વધારવા માટે બી હોય કે ભાઈ જેમ સ્પીડ વધારી એમ ગવર્નરની મદદથી સ્પીડ વધી જાય અને કંટ્રોલ બી થઈ શકાય. સ્પીડનું આપણે કરવું હોય તો ગવર્નર વપરાય છે. પછી સર્ક્યુલેટિંગ વોટર પંપ, એટલે વોટરને પમ્પિંગ કરવા માટે સર્ક્યુલેટિંગ વોટર પંપ વપરાય છે. ત્રીજું છે કન્ડેન્સ્ડ એક્સેશન પંપ, એટલે એ કેવું ઉપર ચડાવવા માટે આખી સ્ટીમ હોય છે એને હાઈ પ્રેશર સાથે જે હોય ને પ્રેશર સાથે દાખલ કરવી પડે. જો પ્રેશર ના હોય તો એટલું બધું ટર્બાઇન ફરે ના, અને પછી એનું આઉટપુટ આપણને મળે ના. પાવર એફિશિયન્સી કેટલી ઓછી બતાવે. એટલે એક વસ્તુ યાદ રાખવાનું કે ટર્બાઇન હોય તો ટર્બાઇનમાં શું શું હોય? ગવર્નર એટલે સ્પીડ કંટ્રોલ માટે, સર્ક્યુલેટિંગ વોટર પંપ, કન્ડેન્સ્ડ એક્શન પંપ. આ થયું આપણું 2 થયા. પેલું આપણે બોઇલર અથવા સ્ટીમ જનરેટર જોયું. એમાં કયા કયા હતા? મિડ ફીડ વેટર, બોલ મિલ પોલવરાઇઝર, બોઇલર ફીડ પંપ, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. પછી આપણે ટર્બાઇન જોયું. ટર્બાઇનમાં શું હોય? તો ગવર્નર, સર્ક્યુલેટિંગ વોટર પંપ, કન્ડિશનિંગ એક્શન પંપ. ત્રીજું છે આપણું અલ્ટરનેટર. બધાને ધ્યાન હોવું જોઈએ. આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે તો અલ્ટરનેટર શું કરે? કેમ કે ઇલેક્ટ્રિકલ માટેનું મેન પોર્શન છે અલ્ટરનેટર. અલ્ટરનેટર એટલે એક જાતનું જનરેટર. શું કરે છે? મિકેનિકલ જે ટર્બાઇનમાં મિકેનિકલ એનર્જી ઉત્પન્ન થઈ એને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરવાનું કામ કોણ કરે છે? અલ્ટરનેટર. એટલે ટર્બાઇન પછી કોણ આવે? અલ્ટરનેટર. કેમ કે બંને જોઈન્ટમાં જોડેલા હોય છે. ટર્બાઇન પર એટલે એની સાથે સાથે આપણે જનરેટર પર છે ને, અલ્ટરનેટર પર છે ને, એટલે એના પછી અલ્ટરનેટર આવે. તો અલ્ટરનેટરમાં શું હોય છે? એક્સાઇટેટર. એટલે એક્સાઇટેટર એટલે જે આપણે એનર્જી ઉત્પન્ન થાય એને કેવું એક્સાઇટેશન કરવાનું કામ કરે છે. પછી વેન્ટિલેટિંગ ફેન, કે ભાઈ વેન્ટિલેશન ફેન એટલે જો આપણે અલ્ટરનેટર ગરમ થઈ જાય તો એને કેવું ઠંડુ પાડવા માટે વેન્ટિલેટિંગ ફેન હોય છે. જનરેટર હોય બાજુ જો તમે પોંખ્યો હોય છે, નાની મોટર હોય એવી જનરેટર ટાઈપ હોય તો ભાઈ કેવો પોંખ્યો છે બાજુમાં, એટલે યાદ રાખવાનું વેન્ટિલેટિંગ ફેન હોય. કેમ કે ભાઈ જે ઉષ્મા ઉત્પન્ન થાય એને ઠંડુ પાડવા માટે, વાયરિંગની ઠંડુ પાડવા માટે વેન્ટિલેટિંગ ફેન હોય છે. એટલે અલ્ટરનેટરમાં શું હોય છે? એક્સાઇલેટર અને વેન્ટિલેટિંગ ફેન, 2 જ વસ્તુ હોય છે. પછી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ચોથા નંબરનું છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. તો એમાં શું હોય છે? ઓઇલ પંપ. તો ઓઇલ પંપ શેના માટે ઉપયોગ થાય? તો કુલિંગ ટ્યુબમાંથી ઓઇલ સર્ક્યુલેટ કરવા માટે. જે કુલિંગ ટ્યુબ છે આપણે કુલિંગ કરવું પડે કે ના પડે? ભાઈ આ બધું છે વરાળ ઉત્પન્ન, આટલી બધી સ્ટીમ ઉત્પન્ન થાય આટલા જથ્થામાં. પછી બોઇલરમાં તો 500 બહુ બધું વાતાવરણ હોય તો ગરમ વાતાવરણ એને ઠંડુ પાડવું પડે ને આપણે. પાઇપો બધી ઠંડી પાડવા માટે શું હોય છે? ઓઇલ વાપરવાય છે આપણે. તો કુલિંગ ટ્યુબમાંથી ઓઇલ સર્ક્યુલેટ કરવા માટે વપરાય છે. પછી બીજું છે એર બ્લોઅર. એમાં શું હોય છે? કુલિંગ ટ્યુબ પર હવા ફેંકવા માટે શું વપરાય છે? એર બ્લોઅરનો ઉપયોગ થાય છે. જ્યાં કુલિંગ ટ્યુબ છે એના પછી હવા ફેંકવા માટે શું વપરાય છે? એર બ્લોઅર વપરાય છે. આ થયું આપણું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. હવે તમને એટલું તો ખબર છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર શેના માટે વપરાય? તો આપણે જે અલ્ટરનેટરમાંથી એનર્જી ઉત્પન્ન થાય
એ કેવી છે ઓછી હોય છે. તેને સ્ટેપ અપ એટલે વધારવું, સ્ટેપ કરવું એટલે વધારવું થાય. તેને વધારવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફરનો ઉપયોગ થાય છે. તો એમાં શું હોય છે ટ્રાન્સફોર્મર શું હોય તમે ટ્રાન્સફોર્મરની કાર્યરચના ચોથા સેમમાં ભણેલા છો. તો એમાં ઓઇલ હોય છે, બ્લુઅર હોય છે. તો ઓઇલ કેમ વપરાય છે ભાઈ? કુલિંગ માટે વપરાય છે. પાંચમું છે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ. હવે કોલ આખો છે સ્ટાર્ટિંગમાં કે ભાઈ ટ્રેનમાંથી જે કોલ્સો આવે એને હેન્ડલિંગ પ્લાન્ટ. તો આપણે એનું એક્ઝરી છે વેગન ટિપલ એટલે ખાલી કરવા માટે ટ્રેનને, એલિવેટર એટલે કોલસો ઉપર લઈ જવા માટે, એલિવેટર શેના માટે જે આપણે કોલસો ખાલી કર્યો સ્ટોરેજમાં એને ઉપર લઈ જવા માટે, સ્કીપ હોઇટ એટલે કોલસાની હેરાફેરી માટે, લીપ જેવું હોય છે આપણે ટોલી હોય છે ને નાની એવી ટોલી જેવું હોય છે. પછી મેગ્નેટિક સેપરેટર એ શું હોય છે ભાઈ? કોલસામાં અમુક પ્રકારની લોખંડની અશુદ્ધિ હોય એ સાફ કરવા માટે એના પછી મેગ્નેટિક પછી પસાર કરવામાં આવે એટલે ખીલી બધી ચોટી જાય. પછી કોલ ક્રશર એટલે કોલસો કેવો પથ્થરના રૂપમાં આવે છે પાંચમાં. તો પથ્થરના રૂપમાં આવે તો એને ક્રશ કરવું પડે એટલે તોડવું પડે જરૂરી છે. એટલે શું હોય છે કોલ ક્રશર એટલે ઘંટી જેવું હોય છે એને દળી નાખે. પછી બેલ્ટ કન્વેયર, બેલ્ટ કન્વેયરની મદદથી કોલસો કઈ બોઇલરમાં મોકલવામાં આવે છે. આ થયું કોલ હેન્ડલિંગ પ્લાન્ટ. કોલ હેન્ડલિંગ પ્લાન્ટમાં કેટલું છે? વેગન ટ્રિપલર, એલિવેટર, સ્કીપ હોઇલ, મેગ્નેટિક સેપરેટર, કોલ ક્રશર અને બેલ્ટ કન્વેયર છે. હવે છઠ્ઠું છે એસ હેન્ડલિંગ પ્લાન્ટ. શું છે એસ હેન્ડલિંગ પ્લાન્ટ? એમાં શું છે? સ્કેપ્ટ કન્વેયર અને એલિવેટર. એસ હેન્ડલિંગ પ્લાન્ટમાં શું આવે છે? સ્કેપ્ટ કન્વેયર અને એલિવેટર હોય છે. આટલું ખબર પડી કે ભાઈ એસ હેન્ડલિંગ પ્લાન્ટમાં શું હોય છે? સ્કેપ્ટ કન્વેયર અને એલિવેટર હોય છે. છેલ્લું છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. હવે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં હોય છે રો વોટર પંપ, સોફ્ટ વોટર પંપ અને સ્લજ પંપ અને ડિસ્ટિલન્ટ પંપ. એટલે યાદ રાખજો રો વોટર પંપ એટલે જે કાચું પહેલાં પાણી આવે એના માટેનો પંપ હોય છે, પંપ પાણી ઉપર ચડાવવું પડે. પછી સ્લોટ વોટર પંપ એટલે જે પાણી ગરમ થયેલું હોય છે ઉષ્મામાંથી પસાર થઈ જાય આપણે ઠંડુ પાડ્યા પછી જે પાણી જાય એના માટે. સ્લજ પંપ એટલે સ્લજ એટલે જે કચરું હોય છે જે એના માટેનો એક પંપ હોય છે. અને ડિલિટન્ટ પંપ એટલે જે આપણે હવા અને બધું હોય છે બધું એનો એક પંપ હોય છે, રજકણોનો પંપ. એટલે આ 4 પ્રકારના પંપ હોય છે. આઠમું છે સ્વિચ હાઉસ. જે સ્વિચિંગ આઉટ હોય ને જે સ્વિચો આખા થર્મલ પાવર સ્ટેશનની જે બંધ કરે ચાલુ કરે એમાં શું હોય છે જોવાનું? તો પહેલાં ક્રેન હોય છે. કેમ કે ભાઈ સાધનોને ઊંચું નીચું કરવા માટે ક્રેન રાખવામાં આવે છે. પછી મોટર જનરેટરનો આખો સેટ હોય છે સ્પેરમાં કે ભાઈ પેલું ઉડી જાય તો બીજે એક સ્પેરમાં કામ લાગે એના માટે. પછી બૂસ્ટર ઓઇલ પંપ હોય છે કે ભાઈ ઓઇલને એક જાતનું બૂસ્ટ કરવા માટે. પછી ઓઇલ પ્યોરીફાય હોય છે. કેમ કે ભાઈ ઓઇલને પ્યોર કરવાનું અને સાધનમાં ઓઇલ પૂરવા માટે જરૂરી છે. દરેક સાધનમાં કેવું ઓઇલની જરૂર પડે એટલે પૂરવા માટે ઓઇલ પ્યોરીફાય હોય છે. પછી 9મું છે જનરલ સ્ટેશન કે આપણે બધી જનરલ લઈ લઈએ. તેમાં ક્રેન આવે, લિફ્ટ આવે, પછી એર કમ્પ્રેસર આવે અને વોટર પંપ આવે. ક્રેન કેમ? કોઈ સાધનો નવા હોય કંઈ જૂનો હોય તેને મોટા સાધનો હોય એટલે કેવું એકબીજા તેને ટ્રાન્સપોર્ટ કરવા માટે. લિફ્ટ શું છે ભાઈ? એટલે એ સાધનો બધા એક પાસે બીજી જગ્યાએ લિફ્ટ મારફતે મેળવાનું. પછી કામદાર હોય એમને લિફ્ટ મારફતે કરવાના. પછી એર કોમ્પ્રેસરની મદદથી શું થાય ભાઈ? કે ભાઈ ઠંડુ પાડવા માટે અને સાધનો બધા સાફ કરવા માટે. વોટર પંપ કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીને લઈ જવા માટે. આપણે નદીમાંથી સીધું બોઇલરમાં સ્ટીમ ઠંડુ પાડવું પડે ને તો સ્ટીમ ટર્બાઇનમાં બધું પાણી કોણ આપે? તો વોટર પંપ આવે. આ થયું આજનો આપણો ટોપિક. આપણે જોયા કે વિવિધ પ્રકારના પાવર સ્ટેશનના મુખ્ય અંગો અને તેની એક્સિલરી. પહેલું જોયું આપણે થર્મલ પાવર સ્ટેશન જોઈતા હતા. એમાં થર્મલ પાવર સ્ટેશનનો મેઇન વસ્તુ શું છે? બોઇલર અથવા સ્ટીમ જનરેટર. એમાં 5 પ્રકારની છે ફીડ મિલ ફીટર, બોલ મિલ, બોઇલર ફીડ પંપ, ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ ફેન, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. પછી બીજું છે ટર્બાઇન. ટર્બાઇનમાં ગવર્નર, સર્ક્યુલર વોટર પંપ અને કન્ડિશનર એક્સેસ પંપ. પછી અલ્ટરનેટર જોયું એમાં એક્સેલેટર અને વેન્ટિલેટર ફેન જોયું. પછી સ્ટેપ અપ ટ્રાન્સફર જોયું એમાં ઓઇલ પંપ અને એર બ્લોઅર હતું. પછી કોડ હેન્ડલિંગ પ્લાન્ટમાં વેગન ટીપર હતું, એલિવેટર હતું, સ્કીપ હોઇસ્ટર હતું, મેગ્નેટિક સેપરેટર હતું, કોલ ક્રશર હતું અને બેડ કન્વર્ટર વપરાય છે. પછી એસ હેન્ડલિંગ પ્લાન્ટ છે જે એસ એટલે હું રખ્યા હોય એને હેન્ડલિંગ પ્લાન્ટ માટે તો સ્કેપ કન્વેયર અને એલિવેટર હોય છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શું હોય? રો વોટર પંપ, સોફ્ટ વોટર પંપ અને સ્લજ અને સ્ટીડલ પંપ. પછી સ્વિચમાં શું હોય છે? ક્રેન, મોટર જનરેટર, બૂસ્ટર, ઓઇલ પંપ અને ઓઇલ પ્યોરિટી હોય છે.
આપણે જનરલ ગણીએ તો એમાં ક્રેન, લિફ્ટ, એર કોમ્પ્રેસર ને વોટર પંપ હોય છે. આ થયા આપનો ટોપિક. એકદમ સિમ્પલ છે. આ બધું આપણે લગભગ બે વિષય સબ્જેક્ટમાં ભણ્યા છે. પહેલો તો ઈપીજીમાં ભણ્યા અને શેમાં ભણ્યા? પીટીએમસીમાં આ થોડું આવે જ છે. એટલે અને જે ઈપીજી ભણ્યા એમાં તો સેમ આખા પાર્ટ છે આ. એટલે થોડું ધ્યાન રાખીને તૈયારી કરી દેજો. થેન્ક યુ.